માંડવી ખલફાનભાઈ દામાણી પ્રાથમિક શાળામાં 79મો સ્વતંત્ર દિન ધામધૂમપૂર્વક ઉજવાયો. શ્રી ખલફાનભાઈ દામાણી પ્રાથમિક શાળા બંદર રોડ માંડવી કચ્છ ખાતે સવારે 9:30 કલાકે 79મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશીના અધ્યક્ષસ્થાને તથા દીકરીની સલામ દેશને નામ અન્વયે દિવ્યાંગ દીકરી મરિયાબાનુ યુનુસ મેરના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકો દ્વારા દેશભક્તિ ગીત, નારા તેમજ વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પધારેલ દાતાશ્રીઓ ચેમ્બર ઓફ કોમર્સ માંડવીના પ્રમુખ વાડીલાલભાઈ દોશી, મંત્રી નરેન્દ્રભાઈ શુરુ, ખજાનચી શ્રી ચંદ્રેશનભાઈ કોટક, માંડવી નગર સેવા સદનના કાઉન્સિલર મરિયમબેન રોહા, મુસ્લિમ મિયાણા સમાજના પ્રમુખ હાજી ફકીર મોહમ્મદ ઇસ્માઇલ છુચિયા, શિક્ષણ અગ્રણી દિનેશભાઈ શાહ, દાતાશ્રી દિલીપભાઈ જૈન, શાળાના પૂર્વ આચાર્ય જીતેન્દ્રભાઈ સોની વગેરેને શાળા પરિવાર તથા એસએમસી તરફથી સન્માનિત કરવામાં આવ્યા. વાર્ષિક પરીક્ષામાં દ્વિતીય નંબરે ઉત્તીર્ણ થયેલા ધોરણ 3 થી 8ના બાળકોને શાળાના પૂર્વ આચાર્ય શ્રીમતી દત્તાબેન શાહ તરફથી ઇનામ આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને માંડવી ચેમ્બર ઓફ કોમર્સ, મરિયમબેન રોહા કાઉન્સિલર શ્રી, મુસ્લિમ મિયાણા સમાજના પ્રમુખ હાજી ફકીર મોહમ્મદ છુચિયા, દિનેશભાઈ શાહ, દિલીપભાઈ જૈન, જીતેન્દ્રભાઈ સોની, એસએમસી અધ્યક્ષા શ્રીમતી માસુમાબેન પંજાબી તથા સમગ્ર એસએમસી ટીમ, જરીનાબેન અલ્તાભૂષણ, કક્કલ મિયાણા સમાજના અગ્રણીઓ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.